વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું લાઈવ સેવ ટમેટાનું શાક। કાંઈ પણ ઘરમાં શાકભાજી ન હોય તો આજે આપણે ફટાફટ શાક બની જાય એવું સેવ ટમેટાનું શાક બનાવવાના છીએ। સેવ પણ ઘરમાં ન હોય તો પણ બની જાય છે। આપણે ઘણીવાર સેવ ગાંઠિયા ટમેટાનું શાક બનાવેલું છે, તો આજે આપણે એમાં ગાંઠિયા નહીં પાડીએ પણ સેવ પાડશું ડાયરેક્ટ, અને એ પણ સંચાની અંદર। જેને કોઈને ઝાડાની અંદર સેવ કે ગાંઠિયા પાડતા ન આવડતું હોય તો સંચાની અંદર આપણે લોટને ઉમેરી અને ડાયરેક્ટ સેવ પાડી અને સેવ ટમેટાનું શાક આપણે બનાવશું। મસ્ત એવું ટેસ્ટી આપણું શાક તૈયાર થશે। તો અહીંયા આપણે 4 ટમેટાં મોટા મોટા સરસ સુધારી લીધા છે। અહીંયા લીલા ધાણા સુધાર્યા છે, અને અહીંયા 1 મોટી ડુંગળી આપણે સુધારી લીધી છે। સ્વાદ મુજબ મીઠું, અને અહીંયા 2 ચમચી જેટલી ખાંડ, અને 2 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 1 લસણનો ગાંઠિયો ફોલી લીધો, અડધી ચમચી જેટલું જીરું અને વાટી અને આ પેસ્ટ તૈયાર લીધેલી છે, અને 1 વાટકી ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે। બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરશું। વઘાર માટે તેલ, અને આપણે સંચાની અંદર સેવ પાડવાની છે। અંદર સેવની જારી આપણે ઉમેરી દીધી છે। તો ગેસ ચાલુ કરી દીધો છે, અને આપણે તેલ ઉમેરશું। ગાંઠિયા ટમેટાના શાકની અંદર થોડું આગળ પડતું તેલ હોય છે, અને કાઠિયાવાડી થોડુંક આગળ પડતું તેલ ખાતા હોય છે, તો આ શાકની અંદર થોડું આગળ પડતું તેલ હોય તો જ શાક સરસ થાય છે। તો અહીંયા આપણે 2.5 ચમચા જેટલું તેલ ઉમેરેલું છે। તેલને આપણે સરસ ગરમ થવા દેશું। તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું, ને આપણે ડુંગળી ઉમેરી દઈશું। ડુંગળીને આપણે સરસ સાતળી લેવાની છે। ડુંગળીનો સેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની, એટલે કે ડુંગળીનો કલર થોડો બદલાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે। તો અહીં આપણો ડુંગળીનો સેજ એવો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે કે કલર બદલાઈ ગયો છે। એટલે આપણે અહીંયા આદુ, મરચાં, લસણ અને જીરુંની જે પેસ્ટ તૈયાર કરેલી અહીંયા ઉમેરી દઈશું। એને પણ સરસ સાતળી લઈશું આપણે। લસણની કચાશ વહી જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે। લસણ મસ્ત એવું સતળાઈ ગયું છે, અને સુગંધ પણ સરસ આવે છે। તો અહીંયા આપણે ટમેટાં ઉમેરી દઈશું। અહીંયા આપણે ટમેટાને મીડિયમ એવા સુધારવાના, સાવ ઝીણા પણ નહીં, એકદમ મોટા પણ નહીં, એવી રીતે ટમેટાને આપણે સુધારવાના। ટમેટાને ઉમેર્યા પછી હવે આપણે બધા મસાલા કરી લઈશું। એક ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું, બધું સરસ સાતળી લઈશું આપણે। ટમેટા સાથે સરસ મસાલો આપણો સતળાઈ ગયો છે, તો અહીંયા હવે આપણે પાણી ઉમેરી દઈશું। જે પ્રમાણે રસો કરવો હોય, અને પાછું આપણે સેવ એમાં જ પાડશું, એટલે એ રીતે આપણે અહીંયા પાણી ઉમેરવાનું। અહીંયા હું 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું। હવે આપણે ટમેટાને સરસ પાકવા દેવાના છે, એટલે કે ચડવા દેવાના। સરસ ટમેટા ચડી જાય પછી આપણે આમાં સેવ પાડશું। ત્યાં સુધીમાં આપણે સેવ પાડવાનો બેટર તૈયાર કરી લઈએ, એટલે કે લોટ બાંધી લઈએ। એકદમ સરસ ઉકળવા લાગ્યું છે, હવે આપણે ઢાંકણ ઢાંકીને થવા દઈએ। આપણાને મીડિયમ ગેસ કરી નાખશું। તો
તો હવે આપણે સેવ પાડવાનો લોટને બાંધી લઈશું. 5 ચમચી જેટલું ધાણા જીરું, ચપટી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી જેટલું તેલ ઉમેરશું. પાણી ઉમેરીને આપણે લોટ બાંધી લઈશું. બહુ ઢીલો નહીં બાંધવાનો. થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને લોટને આપણે બાંધી લેવાનો. અહીંયા આપણે 1 ચમચી જેટલું જ પાણી જરૂર પડશે. તો અહીંયા આપણો સરસ લોટ બંધાઈ ગયો છે. આવો લોટ બાંધવાનો આપણે. આવો લોટ તૈયાર કરી લેવાનો અને સંચાને આપણે તેલવાળો કરી લઈશું ને એમાં આપણે ભરી લઈશું. આવી રીતે ભરી લેવાનું. ઘણાને એવું હોય કે જે સીધા શાકની અંદર ગાંઠિયા ન પાડી શકતા હોય, કારણ કે સીધી વરાળ લાગે એટલે બીક પણ લાગતી હોય. તો આવી રીતે આપણે સંચાની અંદર લોટને ભરી અને ગાંઠિયા કે સેવ પાડી શકીએ. આમાં ભરી લઈશું આપણે. હવે આપણે જોઈ લઈશું. અહીંયા આપણા થોડા ઘણા ટમેટા પણ સરસ ચડી ગયા છે. હવે આપણે આમાં સેવ પાડી લઈશું. અહીંયા આપણે સેવ પાડી લીધી છે. હવે આપણે ઢાંકીને એને થવા દઈશું એટલે આપણી સેવ સરસ પાકી જાય. તો અહીંયા આપણે સેવ ચડતી હતી એને 2 થી 3 મિનિટ થઈ ગયું છે. હવે આપણે એને હલાવી જોઈશું. હવે આવી રીતે આપણે એને તોડી નાખીશું. પછી આપણે એને હલાવી લેવાનું. જે પ્રમાણે આપણે રસો જોતો હોય ને હવે પાણી ઉમેરવાનું. બાકી જો આપણે સેવ આમાં ઉપરથી ઉમેરી અને તમે પાણી ઉમેરો ને તો એ સેવ ચડે નહીં, લોંદા જેવી થઈ જાય. તો હવે આપણે જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું. અહીંયા લીલા ધાણા ઉમેરી દીધા અને ગળપણ માટે આપણે ખાંડ પણ ઉમેરી દીધી છે. ને અડધા ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરશું. અહીંયા આપણે આ શાકને રસરસતું બનાવવાનું છે. જો મસ્ત એવું ટેસ્ટી આપણું સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું. મસ્ત એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી અને સર્વિંગ બાઉલમાં આપણે શાકને સર્વ કરી લઈશું. તો તૈયાર છે અહીંયા આપણું સેવ ટમેટાનું શાક. ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.